નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આની અગાઉના લેક્ચરમાં આપણે અહીંયા આવેલા હતા, બરાબર. અને એમાં કોઈ પણ શોર્ટ નોટ હતી નહીં. આપણે પહેલા લેક્ચરમાં 2 શોર્ટ નોટ હતી કે જે તમને 2 વાર કે 5 વાર લખીને મોઢે કરવાનું કીધું હતું. મોઢે કરી નાખો, બરાબર. ચલો, અને જેટલું પાઠ ચલાવેલું હતું એટલું પાઠ તમને એકવાર લખવા આપેલું હતું. ઓકે, ત્યાર પછી જો, અને મેં તમને અગાઉ પણ કીધેલું હતું કે આ પાઠમાં 3 શોર્ટ નોટ છે, જેમાં 2 તમે જોઈ ગયા, પાયરોટેકનિક ઓર કેન સે ગન પાવડર કે પછી ગન પાવડર કે પછી શું કહેવાય ને, તો કે બીજી ભાષામાં બ્લેક પાવડર, બરાબર. પહેલી પાયરોટેકનિક અને બીજી ગન પાવડર કાં તો બ્લેક પાવડર, બરાબર. એ રીતે આ 2 શોર્ટ નોટ તો કે ભણી ગયા. પછી ત્રીજી શોર્ટ નોટ હવે આજે આપણે જોવાના છીએ, સેફ્ટી પ્રિકોશન, બરાબર. ચલો, એ જ્યારે આવશે ત્યારે તમને કહીશ. જો ઇન ઇન્ડિયા અહીંયા આપણે આવેલા હતા, બરાબર. ચલો જો, ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ભારતમાં, બરાબર, ફાયરવર્ક્સ યુઝડ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ચાઇનામાંથી આયાત કરવામાં આવતું હતું. ઇમ્પોર્ટ એટલે શું થાય? આયાત. એક્સપોર્ટ એટલે નિકાસ, બરાબર. ભારતમાં, બરાબર, ચાઇનામાંથી શું થયું કે ફટાકડાની તો કે આયાત કરવામાં આવતી હતી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, ધીસ ઇમ્પોર્ટ્સ વેર સ્ટોપ્ડ. આ આયાતો તો કે બંધ થઈ ગઈ હતી. કેમ? એન્ડ ધ સેફ્ટી matches producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. બરાબર. ચલો, ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન, યાદ રાખજો, આ જે આયાત હતી ચાઇના તરફથી, જે આપણે ફટાકડાનું આયાત તો કે કરતા હતા ત્યાંથી, બરાબર, તો એ તો કે બંધ કરવામાં આવી હતી, બરાબર. એન્ડ સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર, સેફ્ટી મેચ એટલે શું થાય? જે આપણે દિવાસળી આવે ને, માચિસ બોક્સ, એને કહેવાય સેફ્ટી મેચ, બરાબર. એન્ડ સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ, ઓકે, તો કે દિવાસળીના તો કે ઉત્પાદકો જે હતા તે પ્રોડ્યુસર્સ, બરાબર, એ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ, તામિલનાડુના શિવાકાશીના તો કે દિવાસળીના ઉત્પાદકો, સેફ્ટી મેચ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તામિલનાડુ, કે એટલે કે તામિલનાડુના શિવાકાશી શહેરના તો કે દિવાસળીના ઉત્પાદકો જે હતા તે ઉત્પાદકો જે ઉત્પાદન કરે તે, બરાબર, એ બિગેન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી. એ લોકો દીપાવલી માટે ખુદ પોતાની જાતે તો કે એ લોકો શું ફટાકડાનું ઉત્પાદન કરવા લાગ્યા. ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ, એટલા માટે એ લોકોએ શું તો કે ચાઇનામાંથી ફટાકડાનું આયાત કરવાનું તો કે બંધ કરી દીધું. ઇન 1992, ઈસવીસન 1992માં, ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક્સ. આપણા ભારત દેશે કેટલા? 60 કરોડના ફટાકડા તો કે એને શું કે વેચેલા હતા. 60 કરોડના ફટાકડા એને વેચેલા હતા, એટલે કે બનાવેલા હતા એમ. એન્ડ 60 to 70% ઓફ ધીસ, અને આમાંથી 70 થી 60% જે ફટાકડા હતા, બરાબર, ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. યાદ રાખજો, ઓકે, 60 થી 70%, ઓકે, આ જે ફટાકડા હતા એ ક્યાંથી આવ્યા હતા? 60 કરોડના 60 થી 70% કરો તો એટલા ફટાકડા તો કે ક્યાંથી આવ્યા હતા? શિવાકાશીમાંથી. અને બાકીના 30 થી 40% જે ફટાકડા હતા એ ક્યાંથી હતા? પોતાના ખુદના તો કે તામિલનાડુના હતા. ઓકે, સોરી, તામિલનાડુ નહીં પણ તો કે ચાઇનાના હતા, એ રીતે, બરાબર, એ રીતે. હવે તો આ તો મુદ્દો યાદ રાખવાનો છે તમારે કે 1992 ધ કન્ટ્રી યુઝડ અબાઉટ 60 કરોડ વર્થ ઓફ ફાયરવર્ક. ઓકે, ફટાકડાનું તો કે 60 કરોડનું તો કે એને ઉત્પાદન કર્યું હતું, કે પછી વેચ્યું હતું, કે પછી બનાવ્યું હતું, જે તમે કહી શકો, બરાબર, એ રીતે વેચેલા હતા. એન્ડ તો કે 60 to 70% ઓફ ધીસ કેમ ફ્રોમ શિવાકાશી. અને શિવાકાશીમાંથી 60 કરોડના તો કે 60 થી 70% કરો, 60 કરોડના તમે 70% કરો એટલા ફટાકડા ક્યાંથી? શિવાકાશીમાંથી આવેલા હતા. જ્યારે 30% તો કે ક્યાંના હતા? તો કે બહારના હતા, એ રીતે. ઇન શિવાકાશી, તો કે શિવાકાશીમાં fireworks are manufactured, okay, in a number of small units. Fireworks are manufactured, ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે. are manufactured, પણ કઈ રીતે? ક્યાં? in a number of small units, okay, ઘણા બધા અસંખ્ય, નંબર ઓફ એટલે શું થાય? અસંખ્ય, અસંખ્ય એવા નાના નાના એકમોમાં ફટાકડાનું ઉત્પાદન કરવામાં આવે છે. 3 months before, 3 મહિનાની પહેલા, બરાબર, the festival is the busiest time for these units. આ એકમોમાં, યુનિટ એટલે કે એકમોમાં, આ એકમોમાં, ઓકે, તો કે દિવાળી આવે ને એની 3 મહિના પહેલા, ઓકે, આ જે એકમો છે એ ફટાકડા બનાવવા માટે કેવા એકદમ બિઝી થઈ જાય છે. ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ, એ લોકોનો સૌથી વ્યસ્તનો ઓકે, વ્યસ્તમાં વ્યસ્ત કે સમય હોય છે. ઓકે, દિવાળીના 3 મહિના પહેલા, એટલે કે દિવાળી ક્યારે? ઓક્ટોબર નવેમ્બરમાં હોય. ઓકે, આપણે નવેમ્બરમાં ગેસ કરીએ તો ઓકે, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, કે પછી ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, ઓગસ્ટથી આ લોકો ફટાકડાનું ઉત્પાદન તો કે કરવાનું સ્ટાર્ટ કરી દે.
ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને પછી તો કે શું આવી જાય તો કે દિવાળી આવી જાય રીતે, બરાબર. 3 મહિના પહેલા 3 months before the festival is the busiest time for these units. Fireworks are transported to every nook and corner of the country. Nook અને corner નો બંનેનો મીનિંગ સેમ, ખૂણા. નોક અને કોર્નર બંનેનો મીનિંગ સેમ, ખૂણો, બરાબર. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. દેશના દરેક ખૂણે, દરેક જગ્યાએ આ ફટાકડાનું શું તો કે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, સ્થળાંતર કરવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ તો કે લઈ જવામાં આવે છે, એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જવામાં આવે છે, બરાબર. નેક્સ્ટ, ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર however far from satisfactory. ઓકે, વર્કિંગ કન્ડિશન, કામ કરવાની જે સ્થિતિ છે તે ઓફ ધીસ યુનિટ્સ, આ એકમોની તો કે કામ કરવાની જે તો કે સ્થિતિ છે, આર however far from satisfactory, એ તો કે સંતોષજનક તો કે જણાતી નથી. કેમ કે ઓબ્વિયસલી ઓકે આ એકમોમાં ફટાકડાની સાથે કામ કરવું એ કોઈ નાની વાત તો કે છે નહીં. એટલે કે કોઈને પણ તો કે એમાં સંતોષજનક તો એ લાગે નહીં અને હંમેશા આ લોકો ભયમાં જ હોય છે, બરાબર, ફટાકડા જ્યારે બનાવતા હોય ત્યારે. There are very few testing facilities for quality or uniformity, okay, and hardly any safety measures in force, બરાબર. There are very few testing facilities, okay, આ લોકોની ટેસ્ટિંગ ફેસિલિટી ઓકે આ લોકોની પાસે બહુ જ ઓછી છે. એટલે કે ત્યાં તો કે પહેલાના સમયમાં ટેસ્ટિંગ ફેસિલિટી બહુ જ ઓછી હતી. ફોર એક્ઝામ્પલ કોઈ પણ ફટાકડા તો કે નવું બનાવ્યું હોય, બરાબર, તો એની તો કે ટેસ્ટિંગ કરવા માટે એને તો કે સળગાવવું તો પડે જ, ઓકે, કે પછી એની તો કે ટેસ્ટિંગ તો કે કરવું તો પડે જ કે આ ફટાકડો બરાબર છે કે નહીં, બરાબર. એટલા માટે તો એના માટેની આ લોકોની પાસે શું તો કે પૂરતા પ્રમાણમાં સાધનો હતા નહીં, બરાબર. There are very few testing, very few એટલે બધા ઓછું, બરાબર. There are very few testing facilities for quality or uniformity. ક્વોલિટી મીન્સ ગુણવત્તા અને યુનિફોર્મિટી એટલે કે એક વાક્યતા, સમાનતા, બરાબર. સમાનતા કે ગુણવત્તામાં જોવા મળતી નહોતી, બરાબર. એન્ડ હાર્ડલી અને ભાગ્યે જ એની સેફ્ટી મેઝર્સ ઇન ફોર્સ, અને ભાગ્યે જ તો કે કોઈ પણ પ્રકારની તો કે સલામતી જોવા મળતી હતી. સલામતી પણ એટલી બધી હતી નહીં, બરાબર. This is why, એટલા માટે, why we hear of accidents in શિવાકાશી year after year. એ વર્ષ પછી વર્ષ, ઓકે, એક વર્ષ જાય ને બીજું વર્ષ, ઓકે, દર વર્ષે year after year એટલે કે દર વર્ષે આપણને શું તો કે શિવાકાશીના એટલા માટે તો કે આ બધા શું તો કે અકસ્માતના તો કે સમાચારો આપણને સાંભળતા હોઈએ છીએ. This is why we hear of accident on શિવાકાશી year after year. એટલા જ માટે આપણે દર વર્ષે એક વર્ષે શું શિવાકાશીમાં આવા અકસ્માતના ઘણા બધા તો કે આપણે કેસો તો કે સાંભળતા હોઈએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks. ઓકે, ફટાકડાનું ઉત્પાદન કઈ રીતે થાય છે? How to manufacture fireworks. ફટાકડાનું ઉત્પાદન કઈ રીતે થાય છે? It is very difficult to get information. તો એની વિશેની માહિતી મેળવવી બહુ જ મુશ્કેલ છે. ફટાકડાનું ઉત્પાદન કઈ રીતે થાય છે એની માહિતી મેળવવી એ બહુ જ મુશ્કેલ છે, બરાબર. નેક્સ્ટ, બીકોઝ કારણ કે ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એનીબડી ધ ડિટેલ્સ. કારણ કે આ એવરીબડી, ઓકે, કારણ કે આ કોઈ પણ વ્યક્તિને, બધી જ વ્યક્તિને આની બધી માહિતી આપવી તો કે સેફ જણાતી નથી. જો બધાને જ ફટાકડાની માહિતી, ફટાકડાની બનાવટ, એની પદ્ધતિ આપણે કહી દઈએ તો બધા લોકો તો પછી શું કરે, ઘરે તો કે ફટાકડા બનાવવા લાગે. અને ઘરે બનાવે તો શું થાય? ફોર એક્ઝામ્પલ તો કે તમારી જ વાત કરું, ઓકે, તો સ્ટુડન્ટ્સ હોય તો સ્ટુડન્ટ્સે તો કે બધાને ફટાકડા બનાવવાની તો કે રીત ખબર હોય તો લોકો શું કરે, ઘરે બનાવી લે ને પછી જેની પર તો કે બાંધવાનું થયું હોય કે જેની સાથે કોઈને તો કે ગુસ્સો થયો હોય, મારામારી થઈ હોય તો એ લોકો શું કરે, એના ઘરે તો કે જઈને તો ફટાકડા ફોડી આવે કે ભાઈ છોડી દે, ફટાકડો થાય ને એવું હોય, બરાબર. એટલા માટે જો ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ. ઓકે, ફટાકડાની આ બનાવટની જે માહિતી છે એ સંપૂર્ણ માહિતી કોઈને પણ ક્યારે આપવામાં આવતી નથી. ઓનલી અ વેરી ફ્યુ રિલાયેબલ પર્સન્સ. રિલાયેબલ પર્સન એટલે શું? વિશ્વાસપાત્ર વ્યક્તિ. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર. Only a very few reliable persons are taught this art. Taught એટલે શીખવવું. ઓકે, માત્ર અમુક જ વિશ્વાસપાત્ર વ્યક્તિઓને જ આ જે કળા છે, ઓકે, આ જે પદ્ધતિ છે એ તો કે ફટાકડા બનાવવાની પદ્ધતિને શીખવાડવામાં આવે છે. માત્ર અમુક વ્યક્તિને જ, બધાને નહીં. In many countries, અને ઘણા બધા તો કે દેશોમાં fireworks are not allowed to be used by individuals. ઘણા બધા કન્ટ્રીઓમાં, ઓકે, ભારત જેવું નથી. ઓકે, ભારતમાં તો તમે જોવો છો, ઓકે, નાના 2 વર્ષના 5 વર્ષના બાળકો પણ તો કે ફટાકડા તો કે ફોડતા હોય છે, બરાબર. 10 વર્ષના ફટાકડા, ઓકે, એ લોકો ફટાકડા ફોડતા હોય છે. ઓકે, જ્યારે ઇન મેની કન્ટ્રીઝ, જ્યારે ઓકે બાકીના અન્ય દેશોમાં fireworks are not allowed to be used by individuals. વ્યક્તિગત રીતે કોઈ ફટાકડા તો કે ફોડી શકે નહીં.
ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ. ઓકે, ગમે ત્યારે ફટાકડા ફોડી શકે નહીં, પણ ક્યારે ફોડી શકે? ઓનલી કોમ્યુનિટી ડિસ્પ્લેઝ એટલે કે સામાજિક પ્રદર્શન. કોમ્યુનિટી મીન્સ શું થાય? સામાજિક. ડિસ્પ્લે એટલે પ્રદર્શન. સામાજિક પ્રદર્શનમાં એટલે કે સામાજિક પ્રસંગો એમાં જ તમે ફટાકડા ફોડી શકો. ઓકે, સ્પેશિયલી ઓર્ગેનાઇઝડ. ઓકે, સ્પેશિયલ ખાસ કોઈ પણ પ્રકારની ઇવેન્ટ તમે તો કે આયોજન તો કે કરેલું હોય એવામાં જ તમે ફટાકડા ફોડી શકો. વિથ ધ હેલ્પ ઓફ ધ એક્સપર્ટ્સ, અને એ તે પાછા એક્સપર્ટની તો કે મદદ તો કે લઈને, બરાબર, એને પૂછી તાછીને ત્યારે જ તમે ફટાકડાનો યુઝ કરી શકો. ઓકે, આર અલાઉડ, ત્યારે જ તમને પરવાનગી મળે છે. બરાબર. A great deal of care, okay, is taken for safety at this display. અને આ પ્રદર્શનમાં, બરાબર, જ્યારે ફટાકડા તો કે ફોડતા હોય છે ત્યારે એને પૂરેપૂરી પ્રકારની શું, ઓકે, a great deal of care is taken, ઓકે, પૂરતા પ્રમાણમાંની કાળજી તો કે લેવામાં આવે છે. ફોર સેફટી, સલામતીના તો કે શું અહીંયા પૂરતા પ્રમાણમાં તો કે કાળજી લેવામાં આવે છે. However, આમ જોવા જાવ તો since even children are allowed to play with the fireworks in India, જો મેં તમને અગાઉ જ કહી દીધું, ભારત જ એક એવો દેશ છે કે જ્યાં ફટાકડાની સાથે રમવા માટે, ટુ પ્લે વિથ ધ ફાયરવર્ક્સ, ફટાકડા ફોડવા માટે કે ફટાકડાની સાથે રમવા માટે માત્ર બાળકોને, ઓકે, આ એક જ એવો દેશ છે કે જ્યાં બાળકોને પણ ફટાકડા ફોડવા માટેની શું પરવાનગી હોય છે. સિન્સ ઇવન ચિલ્ડ્રન આર અલાઉડ, બાળકોને પરવાનગી છે ટુ પ્લે વિથ ધ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ભારતમાં, ઓકે, બાળકોને ફટાકડા ફોડવા માટે તો કે શું તો કે પરવાનગી તો કે મળે છે. ઓકે, આ ભારત જ એવો એક દેશ છે કે જેના, ઓકે, કે જ્યાં બાળકો પણ ફટાકડા ફોડે છે. And okay, next, it is important to observe certain safety rules. અને આના માટે જ્યારે ફટાકો કે બાળકો ફટાકડા ફોડતા હોય કે કોઈ પણ વ્યક્તિ ફટાકડા ફોડતી હોય ત્યારે આના માટે સેફટી રૂલ્સ, સલામતીના નિયમો પણ તો કે તમારે ધ્યાનમાં લેવું બહુ જ અગત્યનું છે, મહત્વનું છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, બહુ જ મહત્વનું છે ટુ ઓબ્ઝર્વ ધ સર્ટેન રૂલ્સ, ઓકે, સેફટી રૂલ્સ. ચોક્કસ પ્રકારના જે અમુક સલામતીના તો કે નિયમો છે એ તમારે ખાસ તમારે તો કે યાદ રાખવું જોઈએ. બરાબર, ચાલો હવે આટલું આપણે તો કે પાઠ ભણી ગયા. હવે જો ધ્યાનથી, હવે તમારી તો કે ત્રીજી શોર્ટ નોટ તમારે અહીંયા સ્ટાર્ટ થઈ જાય છે. જો ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, બરાબર, તમારી ત્રીજી શોર્ટ નોટ તો કે સ્ટાર્ટ થઈ જાય છે. સેફ્ટી પ્રિકોશન. પ્રિકોશન એટલે શું થાય? ચેતવણી, સાવધાની. સેફ્ટી એટલે સલામતી. સલામતીના તો કે શું તો કે સાવધાન તો કે ઓકે, તો કે સેફ્ટી એટલે સલામતી અને પ્રિકોશન એટલે શું થાય? ચેતવણી. ઓકે, સાવધાનીના પગલાં. ઓકે, ફટાકડા ફોડતી વખતે કયા પ્રકારના આપણે પગલાં લેવા જોઈએ એ પ્રકારનું. બરાબર, આ તમારી તો કે શોર્ટ નોટનું નામ છે શું? સેફ્ટી પ્રિકોશન. તો જો અહીંયાથી આખો જે પેરેગ્રાફ છે એ આખું તમારું શું છે? શોર્ટ નોટ છે. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ અ કેર. પહેલો મુદ્દો, ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, એનો સંગ્રહ કરવામાં આવે. ઓકે, સંગ્રહ કરવો જોઈએ. હેન્ડલ્ડ, એનો ઉપયોગ કરવો જોઈએ. હેન્ડલ્ડ એટલે કે ઉપયોગ કરવો. ઓર લીટ, એન્ડ લીટ, લીટ એટલે કે સળગાવવું જોઈએ. પણ કઈ રીતે? વિથ કેર, બહુ જ કાળજીની સાથે સળગાવવું જોઈએ. બહુ જ કાળજીપૂર્વક એનો સ્ટોર કરવો જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ અને એને સળગાવવું જોઈએ. પહેલો મુદ્દો. This should never be stored or unpacked near a flame, gas cylinder or heater. They should never be stored, okay, or unpacked. ઓકે, ફટાકડાને એવી જગ્યાએ ક્યાંય સ્ટોર કરવું જોઈએ નહીં. કે પછી અનપેક્ડ તો કે એટલે કે મીન્સ ખુલ્લામાં, પેક એટલે બંધ, અનપેક્ડ એટલે ખુલ્લામાં તો કે મૂકવું જોઈએ નહીં. ક્યાં? તો કે નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ઓકે, ફ્લેમ એટલે કે કોઈ પણ જ્યોત, ઓકે, જ્યોત. ગેસ સિલિન્ડર એટલે કે ગેસનો બાટલો હોય, ગેસની પાઇપલાઇન હોય ત્યાં, ઓર હીટર કે પછી હીટરની, ઓકે, કોઈ પણ ગરમ પદાર્થની પાસે ફટાકડાને કોઈ દિવસ ક્યારે મૂકવું જોઈએ નહીં. One should never wear long, loose clothes or nylon clothes when lighting crackers. ઓકે, જ્યારે તમે ફટાકડા તમે સળગાવતા હોય છો, when lighting crackers, લાઇટિંગ એટલે કે ફોડવું, અહીંયા સળગાવો. બરાબર, જ્યારે તમે ફટાકડાને તો કે સળગાવતા હો છો ત્યારે તમારે should never wear long, loose clothes, તમારે લાંબા અને તો કે ઢીલા એવા કપડાં પહેરવા જોઈએ નહીં. ઢીલા પહેર્યો અને તો કે તણખલું જાય તો પછી શું પડી જાય? કણો પડી જાય, તમે તો કે દાજી જાવ, થાય ને એવું. કે લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ, ઓકે, તો કે નાયલોન પ્રકારના પણ કપડાં તો કે પહેરવા જોઈએ નહીં. વેન લાઇટિંગ ક્રેકર્સ, જ્યારે તમે ફટાકડા સળગાવો ત્યારે. એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ, ઓકે, એન્ડ સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝન્સ. હવે નહીં, ઓકે, બરાબર, કે આ સિન્સ ધ પાવડર ઇઝ ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝન્સ, આ તો કે પાવડરમાં તો કે મુખ્યત્વે તો કે શું હોય છે? પોઈઝન્સ હોય છે. પોઈઝન્સ એટલે શું થાય? ઝેર. આ પદાર્થમાં આ જે પાવડર હોય છે, બરાબર, એમાં બ્લેક પાવડરમાં તો કે મુખ્યત્વે તો કે શું હોય છે? પોઈઝન્સ. ઓકે, સ્પેલિંગ યાદ રાખવા માટે તમારે શું બોલવાનું? પોઈઝનસ.
પોઈઝો POISO પોઈઝોનસ NOUS પોઈઝોનસ, બરાબર. તમારે યાદ રાખવાનું છે, પણ બોલવાનું શું તમારે પોઈઝન્સ એટલે ઝેર હોય છે. They should never be carried loose in your pocket or on your hand. આ ફટાકડાને કોઈ દિવસ ક્યારેય never be carried loose in your pocket, તમારા ઢીલા એવા તો કે પોકેટમાં પણ તમારે ક્યારે મૂકવું જોઈએ નહીં, or your hand અને તમારા હાથમાં પણ તો કે તમારે ક્યારે લેવું જોઈએ નહીં. Also, આ ઉપરાંત fireworks should never ever be lit inside a house. ફટાકડાને કોઈ દિવસ ક્યારે તમારા ઘરની અંદર તો કે સળગાવવું જોઈએ નહીં. Fireworks should never ever be lit એટલે સળગાવો, inside a house, તમારા ઘરની અંદર ક્યારે તમારે સળગાવવું જોઈએ નહીં. Never bend over a firework when you are lighting it. જ્યારે તમે ફટાકડાને સળગાવતા હોય ને, when you are lighting it, જ્યારે તમે ફટાકડાને સળગાવતા હોય ત્યારે never bend over a firework, ત્યારે તમારે ફટાકડાને તો શું બેન્ડ વળીને તો કે તમારે જોવું ના જોઈએ. ત્યારે તમારે ફટાકડાને બેન્ડ વળીને તો કે જોવું જોઈએ નહીં, નમીને જોવું જોઈએ નહીં. And never use fireworks to frighten people. અને ફટાકડાનો ઉપયોગ લોકોને ડરાવવા માટે પણ કરવો જોઈએ નહીં. Never use fireworks to frighten people. લોકોને ડરાવવા માટે પણ ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. Next, if in spite of being careful, in spite of being careful, તમે ઘણી બધી તમે કાળજી રાખો છો. If in spite of being careful, તમે પૂરેપૂરા પ્રમાણમાં તમે કાળજી તો કે રાખો છો, બરાબર. You do get a burn, અને તેમ છતાં પણ, in spite of એટલે તેમ છતાં પણ. If in spite of being careful, in spite of શું છે preposition, ને preposition પછી હંમેશા શું આવે ing વાળું રૂપ. તો જો if in spite of being careful, જો તમે ફટાકડો તમે પૂરેપૂરી તમે કાળજી રાખો છો, તેમ છતાં પણ you do get a burn, અને તમે શું દાઝી જાઓ છો, તો go to a doctor, તમે ડોક્ટર પાસે જાઓ. instead of applying oil or ointment, oil એટલે તેલ, ointment એટલે મલમ. તમે પૂરેપૂરી કાળજી રાખો છો ને તેમ છતાં પણ you do get a burn, તમે દાઝી જાઓ છો, તો go to a doctor instead of applying oil or ointment. તો પછી તમારે ઓઇલ કે પછી મલમ લગાવવાને બદલે તમારે ડાયરેક્ટ ક્યાં જવું જોઈએ? ડોક્ટરની પાસે જવું જોઈએ, બરાબર. આટલી તમારી શોર્ટ નોટ સેફ્ટી પ્રિકોશન, ત્રીજી તમારી શોર્ટ નોટ. જો ચલો તો લાસ્ટ. તમારી શોર્ટ નોટ તો કે પતી ગઈ ઓઇન્ટમેન્ટ સુધી, બરાબર. તમારા તો કે નવનીતમાં પણ અહીંયાથી લઈને અહીંયા સુધી જ છે, બેટો કોપી પેસ્ટ. જો with care and consideration we can make our favorite festival a much safer one. with care, કાળજી લઈને અને consideration અને ધ્યાનમાં તો કે રાખીને, બરાબર, we can make our favorite festival a much safer one. પૂરેપૂરી કાળજી રાખીને અને પૂરેપૂરી સાવધાની તો કે બરતીને આપણે આપણા પ્રિય તહેવારને તો કે શું એકદમ સલામતી ભર્યો તો કે તહેવાર આપણે બનાવી શકીએ છીએ. ચાલો શોર્ટ નોટ ફરીવાર આપણે એકવાર જોઈ લઈએ. શોર્ટ નોટ તમારે 5 વાર લખીને મોઢે કરવાની છે, જેમ તમે પહેલી 2 શોર્ટ નોટ 5 વાર લખીને મોઢે કરી છે. પહેલી કઈ હતી પાયરોટેક્નિક્સ અને બીજી કઈ હતી બ્લેક પાવડર કે પછી ગન પાવડર, બરાબર. હવે આ તો કે ત્રીજી કઈ સેફ્ટી પ્રિકોશન, 5 વાર લખીને તમારે મોઢે કરવાની છે. Fireworks should be stored, handled and lit with a care. બધામાં જો વાક્યરચના should plus V1 કે પછી should plus B plus V3 છે. જો બધામાં કોમન. Fireworks should be stored, handled and lit with a care. They should never be stored or unpacked near a flame, gas cylinder or a heater. પહેલામાં 3 વસ્તુ stored, handled and lit, અને આમાં should never be stored or unpacked near a flame, gas cylinder or heater. આમાં 3 વસ્તુ flame, gas cylinder અને heater આની પાસે રાખવું જોઈએ નહીં. One should never wear a long, પછી કપડાનો મુદ્દો લઈ લેવાનો. કેવા કપડા તો કે ન પહેરવા જોઈએ. Should never wear a long loose clothes or nylon clothes. આટલું તમારે યાદ રાખવાનું. Long loose clothes or nylon clothes આવા પહેરવા જોઈએ નહીં. ક્યારે? while lighting crackers. And since the powder in crackers is poisons, ફટાકડામાં તો કે શું હોય છે? ઝેર હોય છે, બરાબર. They should never be carried loose in your pocket, અને ક્યાં તો કે રાખવું ન જોઈએ in your pocket or your hand, તમારા હાથમાં કે પછી તમારા પોકેટમાં રાખવું જોઈએ નહીં. Also fireworks should never ever be lit inside a house. અને also તો કે જે ફાયરવર્ક છે, બરાબર, એને શું તો કે તમારા ઘરમાં તો કે સળગાવવું જોઈએ નહીં. Never bend over a firework when you are lighting it. જ્યારે તમે ફટાકડાને સળગાવતા હોય છો ત્યારે તમારે શું તો કે બેન્ડ વળવું જોઈએ નહીં. And never use fireworks to frighten people. અને ફટાકડાનો ઉપયોગ લોકોને ડરાવવા માટે કરવો જોઈએ નહીં. If in spite of being careful, જો તમે પૂરેપૂરી તમે તો કે કાળજી તમે રાખો છો, બરાબર, તમે પૂરેપૂરી તમે કાળજી રાખો છો ને તેમ છતાં પણ તમે you do get a burn,
તમે ઓકે દાજી જાઓ છો તો ગો ટુ અ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ અપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. તો તમે ઓઇલ કે મલમ તો કે લગાવવાને બદલે તમારે ડાયરેક્ટ ક્યાં તો કે ડોક્ટરની પાસે જવું જોઈએ. ઇન્સ્ટેડ ઓફ એટલે શું થાય ની બદલે. નેક્સ્ટ લાસ્ટ with care and consideration we can make our favorite festival much a safer one. ઓકે પૂરેપૂરી કાળજી અને સાવધાની બરતીને આપણે આપણા જે તો કે તહેવાર છે પ્રિય તહેવાર એને આપણે વધારે પડતું તો કે પ્રિય ઓકે સેફ સલામતી આપણે બનાવી શકીએ છીએ. ઓકે ચાલો પાર્ટની સ્પેલિંગ તમે લખેલી જશે બરાબર. જો જેણે તો કે નથી લખેલી તો એ પાર્ટની સ્પેલિંગ પણ તમે લખી નાખજો બરાબર. આખો પાર્ટ એકવાર લખાઈ ગયેલો હોવો જોઈએ. નેક્સ્ટ 3 શોર્ટ નોટ 5 વાર તો કે લખાયેલી હોવી છે અને મોઢે થયેલી હોવી જોઈએ. નેક્સ્ટ અને સ્પેલિંગ પણ તમારી લખાયેલી હોવી જોઈએ. ઓકે ચલો આજે આપણે 5મો પાઠ તો કે પૂરો કરીએ. ઓકે હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.